હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રસિયા મુઠિયાનું શાક બનાવીશું. આ રેસીપી વધેલા ભાતમાંથી તૈયાર કરવામાં આવે છે. સૌ પ્રથમ 2 કપ વધેલા ભાતમાં હાફ કપ ચણાનો લોટ, હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદું, થોડું મીઠું. વધેલા ભાતમાં મીઠું હોવાથી મુઠિયા બનાવતી વખતે મીઠું થોડું ઓછું નાખીશું. વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણમાંથી લોટ તૈયાર કરી લઈશું. તમારો લોટ બાઇન્ડ ન થાય તો તમે ચણાના લોટનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. હથેળી ઉપર તેલ લગાવીને તૈયાર કરેલા લોટમાંથી લંબગોળ આકારના મુઠિયા તૈયાર કરીશું. આ શાક ખાવામાં ઘણું સરસ લાગે છે. મિત્રો, આ રેસીપી બનાવીને કેવી લાગી એ અમને જરૂરથી જણાવશો. હવે ગ્રેવી બનાવવા માટે 3 કપ છાશમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખીને સારી રીતે વલોવી લઈશું. મિશ્રણમાં કોઈ લમ્સ ના પડે એ માટે સારી રીતે વલોવી લઈશું. પછી તેમાં હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. કઢાઈ ગરમ થયા બાદ આ મિશ્રણને નાખી દઈશું. એક ટીસ્પૂન ગોળ નાખીને આ મિક્સરને ઉકળવા દઈશું. તૈયાર કરેલા મુઠિયા આ ગ્રેવીમાં નાખી દઈશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ આ મુઠિયાને કૂક થવા દઈશું. મિત્રો, હવે આપણા મુઠિયા ચડી ગયા છે. ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું. હવે વઘાર માટે તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન લસણની ચટણી, 2 થી 3 લાલ સૂકા મરચાં, 10 થી 12 લીલો લીમડો નાખીને મિક્સ કરી લઈશું. તૈયાર કરેલા આ વઘારને શાકમાં નાખી દઈશું. કઢાઈને ઢાંકણ લગાવીને 2 મિનિટ રહેવા દઈશું. તો મિત્રો, ક્વિક અને ટેસ્ટી રસિયા મુઠિયા ખાવા માટે તૈયાર છે.